હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત જ્ઞાન પોઈન્ટમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે અવોર્ડ વિશે ભણીશું. કયો અવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય? તમે કોઈપણ ગુજરાત સરકારની ભરતીની તૈયારી કરતા હોય, સીસી હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ, ફોરેસ્ટ ગાર્ડ કે પછી ક્લાર્ક, એ બધી એક્ઝામમાં આ ટોપિકમાંથી કોઈક ને કોઈ ક્વેશ્ચન બનતું હોય. હવે એ ક્વેશ્ચન કેવી રીતે બને, શું ક્વેશ્ચન આવે એ હું તમને બતાવું. તો આ ક્વેશ્ચન જો, તાજેતરમાં ચર્ચામાં રહેલ અર્જુન એવોર્ડ નીચેમાંથી કયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે આપવામાં આવે છે? તો ઓપ્શન શું છે? સાહિત્ય, પત્રકારત્વ, રમતગમત કે પછી વિજ્ઞાન. બીજો ક્વેશ્ચન આપણે જોઈએ. તો બીજો ક્વેશ્ચન તમે જોઈ શકો છો, સરસ્વતી સમ્માન એવોર્ડ નીચેમાંથી કયા ક્ષેત્રની ઉચ્ચ કામગીરી માટે એનાયત કરવામાં આવે છે? તો ઓપ્શન છે સિનેમા, સાહિત્ય, પર્યાવરણ સુરક્ષા કે લશ્કરી સેવા. તો ફ્રેન્ડ્સ, જ્યારે આવા ક્વેશ્ચન આવે ત્યારે તમને ખબર ના હોય કે કયા ક્ષેત્રમાં કયો એવોર્ડ આપવામાં આવે તો તમારો ક્વેશ્ચન ખોટો પડી જાય. અને 1 માર્ક માટે પણ જો તમે રહી જાઓ તો એ તમારું મેરિટ નક્કી કરી નાખે. એટલે આ વિડીયો તમારા માટે બહુ ખાસ છે. તમે જો, આમાં આપણે બધા જ એવોર્ડ કયા ક્ષેત્રમાં અને કયા સન્માનમાં અપાય એ બધું જ આપણે કવર કરી લીધું છે. ચાલો ફ્રેન્ડ્સ, શરૂ કરીએ. એના પહેલાં વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો જોઈએ. તો રમતગમત ક્ષેત્રના એવોર્ડ જોઈએ. તો પહેલું છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન. તો આ ક્યારે મળે? તો રમતગમત ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ છેલ્લા 4 વર્ષના સમયગાળામાં શાનદાર અને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અપાય છે. પછી છે અર્જુન એવોર્ડ. આંતરરાષ્ટ્રીય સ્તરે સતત 4 વર્ષ સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર અને શિસ્ત દર્શાવનાર ખેલાડીઓને આપવામાં આવે છે. પછી છે દ્રોણાચાર્ય એવોર્ડ. આ એવોર્ડ ખેલાડીઓને નહીં પરંતુ રમતગમતના શ્રેષ્ઠ કોચ એટલે ગુરુને અપાય છે, જેમણે મેડલ વિજેતાઓ તૈયાર કર્યા હોય. હવે જોઈએ નાગરિક પુરસ્કારો. તો આમાં છે ભારત રત્ન. ભારત રત્ન કોને મળે? તો ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર વિજ્ઞાન, કલા, સાહિત્ય, જાહેર સેવામાં અસાધારણ યોગદાન માટે આપવામાં આવે છે ભારત રત્ન. એના પછી છે પદ્મ વિભૂષણ. તો કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે અપાતું સન્માન એટલે પદ્મ વિભૂષણ. ભારત રત્ન પછીનો બીજો સૌથી મોટો સન્માન કહેવાય. એના પછી છે પદ્મભૂષણ અને પદ્મશ્રી. સમાજ સેવા, કલા, મેડિસિન, ઉદ્યોગ વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ કક્ષાની કામગીરી માટે અપાતા પ્રતિષ્ઠિત સન્માનો છે. હવે જોઈએ લશ્કરી અને વીરતા પુરસ્કારો. આમાં તમે 2 બોક્સ જોઈ શકો છો. તો પહેલું છે યુદ્ધકાળના પુરસ્કારો. દુશ્મન દેશની સેના સામે લડવા માટે અપાતા સન્માનો. તો આમાં પહેલો સન્માન છે પરમવીર ચક્ર, ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર. પછી બીજો છે મહાવીર ચક્ર અને ત્રીજો છે વીર ચક્ર. બીજો બોક્સ જોઈએ તો એમાં છે શાંતિકાળના પુરસ્કારો. આતંકવાદીઓ કે બળવાખોરો સામે લડવા માટે અપાતા સન્માનો છે, જેમાં પહેલું છે અશોક ચક્ર, શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર. બીજો છે કીર્તિ ચક્ર અને ત્રીજો છે શૌર્ય ચક્ર. તો આ બધા લશ્કરી અને વીરતા માટે અપાતા પુરસ્કારો છે. હવે જોઈએ સાહિત્ય અને પત્રકારત્વ માટે અપાતા એવોર્ડ્સ. પહેલું છે જ્ઞાનપીઠ એવોર્ડ. ભારતીય સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે અપાતું દેશનું સર્વોચ્ચ સાહિત્યિક સન્માન છે. તો બીજું છે સરસ્વતી સમ્માન. બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ કોઈપણ ભારતીય ભાષામાં ઉત્કૃષ્ટ સાહિત્ય કાર્ય કરવા માટે અપાય છે સરસ્વતી સમ્માન. ત્રીજું છે બુકર પ્રાઇઝ. અંગ્રેજી ભાષામાં લખાયેલી અને યુકે, આયર્લેન્ડમાં પબ્લિશ થયેલી શ્રેષ્ઠ નવલકથા નોવેલ માટે અપાય છે બુકર પ્રાઇઝ. ચોથું જોઈએ પુલિત્ઝર પ્રાઇઝ. પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે અમેરિકા દ્વારા અપાતો એવોર્ડ છે. એના પછી જોઈએ સિનેમા, સંગીત અને નોબેલ પ્રાઇઝ. દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ. ભારતીય સિનેમામાં ફિલ્મ જગતના વિકાસમાં આજીવન અને ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ. એના પછી છે ગ્રામી એવોર્ડ. આંતરરાષ્ટ્રીય સ્તરે સંગીત ઉદ્યોગમાં શાનદાર સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે અપાય છે ગ્રામી એવોર્ડ. એના પછી છે નોબેલ પ્રાઇઝ. વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ 6 ક્ષેત્રોમાં અપાય છે: શાંતિ, સાહિત્ય, વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર. એના પછી જોઈએ આપણે વિજ્ઞાન અને પર્યાવરણના એવોર્ડ્સ. તો પહેલું છે શાંતિ સ્વરૂપ ભટનાગર. તો ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અપાતો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત એવોર્ડ છે શાંતિ સ્વરૂપ ભટનાગર. બીજો છે કલિંગા એવોર્ડ. તો યુનેસ્કો દ્વારા વિજ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડવા અને લોકપ્રિય બનાવવા માટે અપાય છે કલિંગા એવોર્ડ્સ. અને ત્રીજો છે ટાઇલર પ્રાઇઝ. પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે અપાય છે ટાઇલર પ્રાઇઝ. આને પર્યાવરણનો નોબેલ પણ કહેવામાં આવે છે. એના પછી આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય અને વિશિષ્ટ એવોર્ડ્સ વિશે. તો પહેલું છે રેમન મેગ્સેસે એવોર્ડ. આને એશિયાના નોબેલ તરીકે પણ ઓળખાય છે. જાહેર સેવા અને પત્રકારત્વ માટે અપાય છે.
બીજો છે પ્રિત્ઝકર પ્રાઇઝ, આર્કિટેક્ચર ક્ષેત્રનો સર્વોચ્ચ અને સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે આ. એના પછી છે એબલ પ્રાઇઝ. આ એવોર્ડને ગણિત મેથેમેટિક્સના ક્ષેત્રનો નોબેલ ગણવામાં આવે છે. એના પછી છે ઓસ્કર એવોર્ડ. વિશ્વ સ્તરે ફિલ્મ અને સિનેમા ક્ષેત્રનો સૌથી પ્રતિષ્ઠિત અને મોટો એકેડમી એવોર્ડ છે ઓસ્કર એવોર્ડ. તો ફ્રેન્ડ્સ, આ હતી બધા જ એવોર્ડની માહિતી. અને આપણે જે સ્ટાર્ટિંગમાં 2 ક્વેશ્ચન જોયા હતા કે અર્જુન એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે, અને બીજો ક્વેશ્ચન હતો કે સરસ્વતી સન્માન એવોર્ડ નીચેમાંથી કઈ ઉચ્ચ કામગીરી માટે આપવામાં આવે છે. તો આ બંને ક્વેશ્ચનના જવાબો હવે તમારે કમેન્ટ બોક્સમાં આપવાના. જો તમે વિડીયો આખો અને વ્યવસ્થિત રીતે જોયું હશે તો તમને આ બંને ક્વેશ્ચનના જવાબો આવડી જશે. તો ફ્રેન્ડ્સ, તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.